નમસ્કાર ધોરણ 9 ના વાલા વિદ્યાર્થી મિત્રો. તમારી જે વાર્ષિક પરીક્ષા ચાલુ છે અત્યારે, એમાં પૂછાય તેવા મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન સામાજિક વિજ્ઞાન વિષયનું આ વિડિયો લેક્ચરની અંદર જોવાના છીએ. અન્ય પેપરો જે છે આઈએમપી આપશું એની લિંક વિડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલી હશે. તો તમારે ત્યાં જઈ અને અન્ય પેપરોની લિંક છે એ મેળવી અને તમારે એ પેપર પણ છે એ જોઈ લેવાના છે. તો હવે સ્ટાર્ટ કરીએ આપણે સેક્શન એ થી, જેમાં કીધું છે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપવાના છે અને દરેકનો એક ગુણ છે. પ્રથમ પ્રશ્ન છે કેવા વાહનોને આગળ જવા અગ્રતા આપવી જોઈએ? તેમની અંદર આવશે આપાતકાલીન વાહનોને. ત્યારબાદ બીજો પ્રશ્ન છે આપણા દેશમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારમાં ખાલી જગ્યાનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો? તેમની અંદર આવશે વ્યક્તિ દીઠ એકમ. ત્રીજો પ્રશ્ન છે નીચેનામાંથી કયા બે રાજ્યો સેવન સિસ્ટર માના રાજ્ય નથી? તો નથી એવું કીધું છે, એવું કીધું નથી, એટલે ખાસ બાળકો ધ્યાન રાખવાનું છે. તો એની અંદર આવશે ઉત્તરાખંડ અને ઝારખંડ. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 4 છે બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે માનવામાં આવ્યો? તો રાષ્ટ્રીય શોક દિન તરીકે માનવામાં આવે, એટલે કે એ ઓપ્શન તમારો જવાબ બનશે. ત્યારબાદ પ્રશ્ન 5 છે ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો? તો એમની અંદર આવશે વોરન હેસ્ટિંગ. ત્યારબાદ એના પછી કીધું નીચે આપેલી ખાલી જગ્યા યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. તેમાં છઠ્ઠું છે ભારતમાં મૌર્ય યુગના મહાન રાજા ખાલી જગ્યા વન્યજીવોના સંરક્ષણ માટે કાયદા બનાવ્યા હતા? તો એની અંદર આવશે અશોકે. ત્યારબાદ ભારતમાં પરંપરાગત રીતે ખાલી જગ્યા ઋતુઓ ગણવામાં આવે છે? તો 6. ત્યારબાદ પ્રશ્ન 8 છે ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તી ન્યાય મળે તે માટે ખાલી જગ્યાની રચના કરવામાં આવી છે? તો એની અંદર આવશે લોક અદાલતોની સ્થાપના કરવામાં આવી. પ્રશ્ન 9 છે આજે વિશ્વના સૌથી વધુ દેશો ખાલી જગ્યા જૂથમાં સભ્ય છે? તો બિનજોડાણવાદી. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 10 છે ખાલી જગ્યા આંદોલનની ભારતને ખૂબ જ લાભ થયો? તો સ્વદેશી આંદોલનથી ભારતને છે એ લાભ થાય છે. ત્યારબાદ નીચે વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે. તમે રાજસ્થાન જશો તો મારવાડી કચેરીનો સ્વાદ માણી શકશો? તો વિધાન કેવું છે? રાઈટ છે. બીજું કીધું મધ્યપ્રદેશનું કાન્હા એ વાઘ માટેનું અભયારણ્ય છે? તો વિધાન કેવું છે? ખરું છે. એના પછી સમુદ્ર સપાટીથી ઊંચાઈ વધે તો હવાનું દબાણ વધે છે? તો એનામાં અંદર આવશે ખોટું. એના પછી લોક અદાલતોના ચુકાદાઓને કાનૂની પીઠબળ પૂરું પાડવામાં આવ્યું? વિધાન ખરું છે. ત્યારબાદ ભારતના નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે? વિધાન કેવું છે? ખોટું છે. ત્યારબાદ યોગ્ય જોડકા જોડવાના છે. એની અંદર પ્રશ્ન ક્રમ 16 છે મુસ્લિમ કોમવાદના પિતા? તેની અંદર આવશે ઓપ્શન એફ. ત્યારબાદ સોવિયત યુનિયન? તો એમની અંદર આવશે ઈ. ત્યારબાદ કોલેરુ? તો એમની અંદર આવશે ડી. ત્યારબાદ સાગર સાલ છંદન? તો એમની અંદર આવશે એ. અને લીલી લાઈટ? તો એમની અંદર આવશે બી. ત્યારબાદ નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં જવાબ આપો. તો પ્રશ્ન ક્રમ 21 છે જેમાં કેવા વાહનો પસાર થઈ રહ્યા હોય ત્યારે વાહન ચાલકે તાત્કાલિક પોતાનું વાહન તેના માર્ગમાંથી હટાવી તેને આગળ જવા માર્ગ કરી આપવાનો રહેશે? તો એમનું સોલ્યુશન અહીંયા આપેલું છે બાળકો, તમારે જોઈ લેવાનું છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 22 છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો બીજા કયા નામે ઓળખાય? તો એમનો પણ જવાબ આપેલો છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 23 છે ચેરાપુંજીની બાજુમાં આવેલું કયું સ્થળ 24 કલાક દરમિયાન પહેલા મહત્વના વરસાદ માટે જાણીતું છે? મહત્તમ વરસાદ માટે જાણીતું. અને પ્રશ્ન ક્રમ 24 છે બીજા વિશ્વયુદ્ધના અંત સુધી માર્યા ગયેલા યહૂદીઓને ઘટના કયા નામે ઓળખાય? તો બધા જ પ્રશ્નોના જવાબ અહીંયા આપેલા છે. તમારે બાળકો કાં તો સ્ક્રીનશોટ લઈ લેવાના છે અથવા તો આ પ્રશ્નો જોઈ અને વ્યવસ્થિત રીતે તમારે તૈયાર કરી લેવાના છે. ત્યારબાદ સેક્શન બી છે, જોઈએ એમાં પ્રશ્ન નીચેના 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના જવાબ આપવાના છે તમારે, અને તમારે દરેકના ગુણ કેટલા મળશે? 2 મળશે. હવે એમાં પ્રશ્ન ક્રમ 25 છે સ્વરાજ પક્ષની પ્રતિષ્ઠા કયા કારણોથી ઓછી થઈ હતી? તો એમનો જવાબ પણ આપેલો છે.
પ્રશ્ન ક્રમ 26 છે કારણ આપવાનું છે. ઈસવીસન 1929માં લાહોરમાં રાવી નદીના કિનારે ભરાયેલ કોંગ્રેસ અધિવેશનનું ઘણું ઐતિહાસિક મહત્વ છે, તો એમનો જવાબ પણ અહીંયા બાળકો આપેલો છે. તમારે જોઈ લેવાના છે. બધા જ ક્વેશ્ચન આઈએમપી છે. પંડિત જવાહરલાલ નહેરુ બિન જોડાણની નીતિ વિશે શું મહાન માનતા હતા, તો એમનો જવાબ પણ અહીંયા બાળકો આપેલો છે તમને. ત્યારબાદ 28મો પ્રશ્ન છે આજે પણ કાશ્મીરના ત્રીજા ભાગના પ્રદેશ પર પાકિસ્તાન અંકુશ છે અને સમજાવવાનું કીધું છે, તો એ તમને પૂર્ણ વાક્યમાં જવાબ અહીંયા બાળકો તમને આપેલા છે. તમારે બધા પ્રશ્નો જોઈ લેવાના છે. બધા પ્રશ્ન આઈએમપી છે. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કોને કહેવાય? ત્યારબાદ કારણ આપો. આમુખ એ બંધારણના ઘડવૈયાઓમાં માનસને સમજાવવાની ચાવી છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 31 છે કારણ આપો. સક્ષમ અને બાહોશ નદી અધિવેશન અધિકારીઓ સરકારની કરોડરજ્જુ સમાન છે. તો આ બધા જ પ્રશ્નના આન્સર અહીંયા તમને બાળકો આપેલા છે. તમારે વ્યવસ્થિત રીતે એમને જોઈ લેવાના છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 32 છે વડી અદાલતો ન્યાયાધીશોની લાયકાતના ધોરણો વર્ણવો. ત્યારબાદ ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે સાથી. અને ત્યારબાદ છે જમીન નિર્માણની પ્રક્રિયા જણાવો. તો બધાના આન્સર અહીંયા વ્યવસ્થિત રીતે તમને આપી દીધા છે. તમારે એને સારી એવી રીતે તૈયાર કરી લેવાના છે, અથવા તો વિડીયો પોસ્ટ કરીને તમારે એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. આ બધા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, એટલે બાળકો ખાસ તૈયાર કરજો. પ્રશ્ન ક્રમ 35 છે હિમાલયની નદીઓ સાથી બારે માસ પાણીથી ભરપૂર રહે છે. ત્યારબાદ 36 ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશની યાદી આપવાની કીધી. અને લાસ્ટમાં 37મો પ્રશ્ન છે વન્ય પ્રાણીઓના માથે સાથી સંકટ ઉભો થાય છે. તો બધા જ પ્રશ્નોનું સોલ્યુશન અહીં તમને વ્યવસ્થિત રીતે બાળકો આપી દીધું છે. તમારે બધા જ પ્રશ્નો વ્યવસ્થિત રીતે તૈયાર કરવાના છે, જેથી તમારી એક્ઝામમાં તમને 100% ફાયદો થશે. ત્યારબાદ સેક્શન સી છે, એમાં 3 ગુણના દરેક પ્રશ્ન છે અને પ્રશ્ન કોઈ 9 હશે એમાંથી તમારે કોઈ પણ 100 પ્રશ્ન લખવાના થશે. એમાં પહેલું કીધું છે ટૂંક નોંધ લખો વર્સલ્સની સંધિ. તો એમનું સોલ્યુશન અહીંયા આપેલું છે બાળકો. તમારે વ્યવસ્થિત રીતે લખી લેવાનું છે, અથવા તો એને તૈયાર કરી લેવાનું છે, તો તમારી એક્ઝામમાં તમને સારા એવા ગુણ આવી શકે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 39 છે, જેમાં નીચે આપેલા ચિત્રનો અભ્યાસ કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. તેમનું કાર્યાલય ક્યાં આવેલું છે અને કેટલો રાષ્ટ્રો તેના સભ્યો છે. અને પેલું છે આ ચિત્ર શાનું છે, તે 3 પૂછ્યું છે. પેલું આપણે ચિત્ર શેનું છે એવું પૂછ્યું, તેમાં લખશું સંયુક્ત રાષ્ટ્રીય પ્રતીક છે. તેનું કાર્યાલય ન્યુયોર્કમાં આવેલું છે ને 51 રાષ્ટ્રો તેના સભ્યો છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 40 છે અસહકારના આંદોલનની રૂપરેખા સમજાવવાની કીધી છે. તો અહીંયા તમને આપેલી છે, તમારે વ્યવસ્થિત રીતે એને તૈયાર કરી લેવાની છે. પ્રશ્ન ક્રમ 41 ઈસવીસન 1927માં સાયમન કમિશનની રચના શા માટે કરવામાં આવી? તો એમનો જવાબ પણ અહીંયા આપેલો છે. ત્યારબાદ માર્ગદર્શક સિદ્ધાંતો દેશના શાસનના પાયારૂપી સિદ્ધાંતો છે. એના પછી સર્વોચ્ચ અદાલતની મૂળભૂત ક્ષેત્રાધિકાર હેઠળની સત્તાઓ વિશે જણાવો. તો બંનેના અહીંયા જવાબ આપેલા છે, તમારે લખી લેવાના થશે. પ્રશ્ન ક્રમ 44 છે ટૂંક નોંધ લખવાની છે મતદાર અને સરકાર. અને એના પછી છે વ્યાપારી પવનો વિશે સમજાવવાનું છે. અને ત્યારબાદ છે પશ્ચિમ ભારતના મેળાઓ જણાવો. તો બધાના આ સોલ્યુશન અહીંયા તમને બાળકો આપેલા છે, તમારે એમને તૈયાર કરી લેવાના છે. ત્યારબાદ સેક્શન ડી નું સોલ્યુશન જોઈએ આપણે. નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપવાના છે બાળકો. અને પ્રશ્ન ક્રમ 47 છે સંયુક્ત રાષ્ટ્ર સંઘ રાષ્ટ્રના હેતુઓ જણાવવાનું છે. તો એમનું પણ અહીંયા જવાબ સાથે આપેલો છે તમને. તમારે વ્યવસ્થિત રીતે આ પ્રશ્નોને છે તૈયાર કરી લેવાનો છે. પ્રશ્ન ક્રમ 48 છે દેશી રાજ્યોના એકીકરણ વિશે માહિતી આપવાની છે, અને એમનું પણ અહીંયા સોલ્યુશન છે એ આપેલું છે. તમારે એમને તૈયાર કરી લેવાનું છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 49 છે લોકશાહીમાં લોકમતનું મહત્વ દર્શાવી લોકમતના માધ્યમોનું સંરક્ષણ વર્ણવવાનું કીધેલું છે. તો એમનું પણ અહીંયા સારી એવી રીતના જવાબ તમને આપેલો છે બાળકો. તમારે બધા જ ક્વેશ્ચન તૈયાર કરવાના છે. આ બધા જ મોસ્ટ આઈએમપી છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 50 છે જંગલોની ઉપયોગિતા લખો. તો જંગલોની ઉપયોગિતા અહીંયા લખેલી છે બાળકો. તમારે એમને પણ તૈયાર કરી લેવાની છે, અને તમારે આના દ્વારા પરીક્ષામાં સારા એવા માર્ક મેળવવાના છે. પ્રશ્ન ક્રમ 51 છે ટૂંક નોંધ લખવાની છે પશ્ચિમ ભારતના તહેવારો અને ઉત્સવો. તો એમનું સોલ્યુશન અહીંયા આપેલું છે. પ્રશ્ન ક્રમ 52 છે આપત્તિ માનવ જીવન પર થતી અસરો સવિસ્તાર વર્ણવો. તો એમનું પણ સોલ્યુશન અહીંયા બાળકો તમને આપેલું છે.
અને લાસ્ટમાં ભારતમાં રેખાંકિત નકશા નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થળે દર્શાવવાની છે. તો અહીંયા હું તમને નકશો આપેલો નથી, પણ હું તમને માહિતી આપી દઉં છું જો તમને કેવું પૂછાય. બ્રહ્મપુત્ર નદી. બીજું 54 છે 400 સેમીથી વધુ વરસાદ. 55 ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો દર્શાવી અને એમાં લખવાનું કીધું કાંટાળી જંગલો અને નળ સરોવર પક્ષી અભયારણ્ય. આ બધા જ પ્રશ્ન છે 53 થી લઈ અને 56, આ બધા તમારે નકશાની અંદર દર્શાવવાના છે. તો હજી આપણે આના સિવાયના પેપરના સોલ્યુશન પણ જોશું, જે તમને ખૂબ ઉપયોગમાં આવવાના છે. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો, જેથી એમને પણ આ આઈએમપી પ્રશ્ન મળી રહે અને એમને પણ સારા એવા માર્ક આવે. અને તમે કાલે જણાવજો તમને કેટલા માર્ક સમાજના પેપરની અંદર આવે છે. બાકી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા વિડીયો લેક્ચર સૌથી પહેલા મળી રહે. થેન્ક યુ.